મિત્રો આપણે જો ડોલ તો ફરી વળી છે ને હવે છે ને આપણે પોતું ખાલી મારવાનું બાકી મિત્રો આપણે તો જો વેલા તો ઘરે હતા ને આપણે છે ને આ ઘરે લઈ આવી છે કારણ કે આપણે છે ને પોતું મારવાનું છે ને આપણે પોતું મારવા માટે પણ આવી ગયા છે જો મિત્રો આપણે વાળી તો ખૂબ બનાવ્યું છે ખીચડી કઢી ઓલ ગબી બે જ્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારે તું દોડ બે ટકરા ખાતા દોડ જ્યારે કાંઈ શરમ કાંઈ બોલો જ નહીં હો મમ્મી કરો છો આ ખીચડી કઢી બનાવી છે ખીચડી ઠેક જય માતાજી પોતું મારવાનું પોતું તો બધું મરાઈ ગયું છે ને હવે છે ને આપણે ઘરે જવાની તૈયારી કરી છે ખાવાનું તો અને આપણે જો પાણીપુરી વાળો આવ્યો છે ને તો આપણે મસ્ત મજાની છે ને પાણીપુરી લઈ લીધી છે ને પાર્સલ આજે સેવડો છે સાત છે અને પાણીપુરી લઈ દીધી છે પાણીપુરી છે રોટલી છે અને શેનું શાક છે મમ્મી વાલોળનું શાક છે તો વંડે તો જાતા વંડેથી તો જો એ છે અત્યારે છે ને દાદાની વાળું કરે છે મારા દાદાની કા દાદા મને વાલો અમારો ઠાકા હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં હશો ને ન મજામાં તો આપણે બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશું સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જૈનભાઈ અત્યારે જો મસ્ત મજાનો છે ને આવું કાંક રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળ્યું છે અને એમાં મમ્મી જો એ છે ને સુલા પાસે કાંક કરે છે હો મમ્મી કરો છો આ ખીચડી કઢી બનાવી છે ખીચડી ઠેક જય માતાજી ખીચડી કઢી બનાવી નાખી બાટલો હોઈ ગયો છે હા ખીચડી કઢી બનાવી અને ઓલા પણ જો મીતો અને હજુ બે છે ને બેઠા કા અને જો છે ને કોર હુકાયો છે મમ્મી બહુ પણ છે ને આવો કોર છે ને લીમડાનો કોર ભાવે ને એટલે એ કોર હુકાયો છે અને આપણે છે ને જવાનું છે કેન્દ્રમાં તો કેન્દ્રમાંથી આવીને જ પાછા મળશું તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો ફેમિલી કેમ છો બધા મજામાં રહેશે ને ન મજામાં આપણા બ્લોગ જતા રહે એટલે મજામાં આવી જશો સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જન્મ અત્યારે મસ્ત મજાનું ચાંદનું કામ થઈ ગયું આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ પહેલી વાર છે અત્યારે આપણે તુર ફૂલ વિશે હું મારા બાબે કાબા હા હા હવા હાટું ને બા જો મિત્રો અમારે છે ને હવારે શાક કરવાનું એટલે કાંઈ વહેલી તો કાંઈ નવરાય હોય નહીં એટલે છે ને અત્યારે ખોલી તો જ મેળ આવે નકર તો કાંઈ છે ને મેળ આવે નહીં કાબા અને મારી મમ્મી જો અત્યારે શું કરો છો મમ્મી સેવડો વઘારી છે ઠેક દોડાનો આજે ત્યાં આજ મામાને ઘેર લાવ્યા છે ને બા હા ચૂપરથી નહીં ચૂપરથી લાવ્યા છે તો કાલે સેવડો ખાધો તો ને આજે છે ને સેવડો જ ખાવાનો છે મિત્રો આપણે તો જો વેલા તો ઘરે હતા ને આપણે છે ને આ ઘરે લઈ આવી છે કારણ કે આપણે છે ને પોતું મારવાનું છે ને તો આપણે પોતું મારવા માટે પણ આવી ગયા છે જો મિત્રો આપણે વાળી તો નાખ્યું છે હવે ખાલી છે ને પોતું મારવાનું બાકી છે તો આપણે છે ને કાંઈ પહેલાં પોતું મારી દઈએ પહેલાં છે ને બોલ કરવા જવું પડશે ડોલ રસોડામાં પડી છે જો મિત્રો પહેલાં છે ને આપણે ડોલ ફરી એવી પછી છે ને આપણે પોતું મારી મિત્રો આપણે જો ડોલ તો ફરી વાળી છે ને હવે છે ને આપણે પોતું ખાલી મારવાનું બાકી છે તો આપણે છે ને હવે કાયમ છે પોતું મારી દેવી તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો પોતું મારવાનું પોતું તો બધું મરાઈ ગયું છે ને હવે છે ને આપણે ઘરે જવાની તૈયારી કરી છે ખાવાનું તો અને આપણે જો પાણીપુરી વાળો આવ્યો છે ને તો આપણે મસ્ત મજાની છે ને પાણીપુરી લઈ લીધી છે ને પાર્સલ કરાવી વાળું છે આપણે છે ને ઓલા ઘરે જઈને ખાવાની છે કારણ કે અહીં છે ને એકલા તો ન ખવાય ધોળીની છે ઓલા ઘરે અને મારી મમ્મીની દોવે છે કા મમ્મી હા મારી મમ્મીની તો જો દોવે છે ને મેં ધૂપો તો આપણે મારી દેવી ને પાર્સલ કરાવેલું છે પાણીપુરીની તો ધોળીની ઓલા ઘરે છે તો આપણે એ ઘરે જઈને મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહી તો વંડે તો જાતા વંડેથી તો જો એ છે અત્યારે છે ને દાદાની વાળું કરે છે મારા દાદાની કા દાદા શું વાળુંમાં છે વાળુંમાં શું છે દાદા એવું બધું છે કા દાદા હું પા ખીચડી એમને ખીચડી તો હોય જ કબા તો અમે છે ને અમે વાળું કરવા બેસી ત્યારે જ પાછા મળીશું વાળુનો સમય થઈ ગયો આપણે વાળું કરવા પણ બેસી ગયા છે વાળુમાં આજે સેવડો છે સાત છે અને પાણીપુરી લીધી છે પાણીપુરી છે રોટલી છે અને શેનું શાક છે મમ્મી વાલોળનું શાક છે અને મારું પાણી જો બધા બેસી ગયા છે થોડી કા થોડી ઉવા તમે કાંઈ કહે છો હા અમે વંડે ન ખાઈ અમને ધોળીને હાટું રાખી કાબુ પણ તે ધોળીને હાટું જો રાખી છે ને પાણીપુરી ખાઈ નહીં ધોળી આવે છે કડીક કેવી ત્યાં તો જમીને પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીશું
મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે. જો મસ્ત મજાના આપણે છે ને વાળો કરવા બેસી ગયા છે ને આવશે ને આખું લોકેશન છે ને તમને ફરી કેવું લાગતું છે કારણ કે જો આપણે છે ને ફળિયામાં છે ને વાળો કરવા બેઠા છીએ કામ બી ખૂબ બનાવ્યું છે જો ખીચડી કઢી છે અને આપણે છે ને ફૂલે ફૂલ શરદી થઈ ગઈ છે. અને બીજા તું પછી આમ જોતો ખરી કેટલો ખાવામાં વ્યસ્ત પણ તું ધોળી ભાઈ કાંઈ જવાબ નથી. ઓલ ગમી મેં જ્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો ત્યારે તું ધોળ બે નકર ખાતા દોડ જ્યારે કાંઈ છે ને કાંઈ બોલો જ નહીં. આસ્તર બાર ખાવા બેઠા છે તાર નકરા બોલ બોલ જ કરે છે. જો ઘડી કે નાનું પથરું ઘડી કે મોડું પથરવાનું બોલ બોલ હું તને કહી દીધું કાંઈ છે ને બોલાતું છે નહીં. જો આપણે છે ને હવે ખાઈ લેવી મસ્ત મજા બધું આવી ગયું છે તો ખાઈ લેવી તો કન્ટિન્યુ છે ને બધા બિચારા કઢી ખીચડી ખાવી જોઈ આવજો કોઈ બી તું તે કઢી હોય તો બનાવી છે હારવાર કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો અત્યારે આપણે મસ્ત મજા છે ને જમી કાઢી નવરાત થઈ જશે અને ફરીવાર તમારી સામે રજૂ થઈ જશે. જો મસ્ત મજાની છે ને પથારી પણ આપણે કરી વાળી છે. જો આ છે ને શીંગ ભરવાવાળા આવ્યા હતા કાલ છે ને બધા શીંગ ભરી જશે જોખવાવાળા આવ્યા હતા જોખીને વ્યાઈ જશે અને શીંગ કાલ ભરી જવાના છે. અને જો બધા બહાર શું કરશે તને કેમ એમ કોટ પહેર્યો ત્યારે કેમ કોટ પહેર્યો પપ્પા તમે બાટલો ભરાવા જાત જય માતાજી. એ છે ને ગેસ ફૂટી ગયો તો છે ને ગેસનો બાટલો ભરાવા જતા હવે છે ને અત્યારે મહેંદી મૂકવા જઈ નહીં છે કારણ કે હમણાં છે ને થોડાક દિવસો પછી છે ને લગ્નમાં રહેવાનું છે. તમારે બધા છે ને લગ્નના વ્લોગ જોવે ને તો બધા છે ને મસ્ત મજાના એન્જોય કરતા કરતા વ્લોગ જોજો કારણ કે થોડાક દિવસની વાર છે પછી છે ને આપણે લગ્નમાં જવાનું છે તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. આપણે જમી કરીને તો નવરા થઈ જશે સુવાની તૈયારી પણ કરી છે. જોકે સુઈ તો જતા પછી મને થયું કે બ્લોગ પૂરો કરવાના જે આપણો વાર છે કાલે કૃષ્ણએ બ્લોગ પૂરો કરતો ને મિત્રો આજે આપણો છે. અને મિત્રો હમણાં છે ને તમે ઘરના બ્લોગ જોઈને છે ને હમણાં તમે બધા કંટાળી ગયા છો ને હમણાં છે ને હવે લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે તે વાત જ પૂછવામાં હમણાં છે ને કાલથી કે 15 દિવસની કૃષ્ણ છે ને લગ્નમાં જવાની છે એટલે છે ને તમને બધાને પછી એના જ બ્લોગ જોવા મળશે. આપણે છે ને કે આપણે જાજા બ્લોગમાં આવશું નહીં કારણ કે એ જ બ્લોગ ઉતારશે લગ્નમાં જાય એટલે પછી કે આપણે આવશું નહીં અને તમને એ જ બ્લોગ જોવા મળશે. આ મેં તો બ્લોગને એડ આપી દેવી હમણાં ઠંડી ઓછી છે તો એ તેમ અને આપણે તો છે ને આખરે હુતા છીએ થોડી થોડી જો સુઈ ગઈ છે ને મેં તો આપણે છે ને બ્લોગને એન્ડ કરી દીધું ઘરમાં હુતા છીએ આજ હવે છે ને ઓલા ખેરે કાંઈ જતા નથી આખરે સુઈ છીએ. તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી જય જાનભાઈમાં તો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાઓ. હાલો બાય બાય.